હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચાલો, અમે મેરેજ માટે આજે તૈયાર થઈ ગયા છીએ. મારા સગા ફાઈને દીકરીના મેરેજ છે. દીકરીના ઘરેની સોરી, મારા સગા ફાઈને દીકરીના જ મેરેજ છે આજે. ઘેટી કંજડાની ને પાલીતાણાની વચ્ચે, અમારા પિયાની વચ્ચે. એટલે અમે જઈએ છીએ અત્યારે ઘેટી મેરેજમાં. ચાલો, તમને આજે અમે કંજડાની બધાની પાછી મુલાકાત કરીએ. મારા બેનને બધા જ આવ્યા છે આજે, રિલેટિવની બધાની મુલાકાત થશે. અને મેરેજમાં જો શક્ય હશે તો શૂટ લઈશ, નહીં તો જોઈએ છે. ચાલો આગળ. જો ફ્રેન્ડ્સ, અમે બધા હવે નીકળી ગયા છીએ. ભાવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે બધા હવે નીકળી ગયા છીએ. હમણાં લગ્નમાં પહોંચી જઈએ. મારા પપ્પાની વાટ જોઈ છે. કારના મારા પપ્પાનો ફોન આવી ગયો. હાલો, અમે એક કર્યો તો મારા પપ્પાનો આવી ગયો. ઘરે આવો છો. ચાલો પહોંચી જઈએ. ભાઈ બધાને મળીએ ત્યાં. બેનને બધાને તો ઘરે જ મળશું. એ વેલા મોડા બધા આવવાના છે. બે લગ્ન છે ને એટલે બધા આપમેળે બધા જઈને નીકળી જ જવાના છે આજે. પછી ત્યાં જ બધા જ્યાં મળીએ ત્યાં મુલાકાત કરાવીએ. ચાલો દર્શો. જો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છીએ હવે કંજડા. હવે કંજડા એક મેરેજ છે. દર્શ, ભૂમિત ને ભાવેશ ત્રણે જમી લીધું છે. મેં બિલકુલ જમ્યું નથી. હું કંજડા જાઉં છું, ત્યાં જોઉં છું. હવે અનુકૂળ પડશે તો એક દાળનો વાટકો આપી દો, નકર પછી મારા પપ્પાને ઘરે ફ્રૂટ ખાઈ લઈશ. દેવલા હાય, જય શ્રી કૃષ્ણ. આપણે વેટ લોસ કરવું ને? હા, દર્શ જેવું થવાનું છે. આ જો, અમારા કાકાનો દીકરો છે, આ એનો દીકરો છે. અમારા કાકાનો દીકરો ભાઈ છે. એ ભાભી, જય શ્રી કૃષ્ણ. જો આવી ગયા મારા પપ્પાને એના ઘરે. દર્શ ક્યાં આવી ગયા? કંજડા. મમ્મી જય શ્રી કૃષ્ણ. અને નવીન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેને. પપ્પા જય શ્રી કૃષ્ણ. ઉભા રે, ઉઠાડો પકડ. જો બધા આરામ કરે છે. પપ્પા, તુષાર, ભાવેશ, હેના બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. લ્યો, મહેમાન આવ્યા છે મારા પપ્પાને વાડીએ. જો આમાં પપ્પાની વાડી. સેલ્ફી સ્ટિક રહી ગઈ છે. જય શ્રી કૃષ્ણ હિતાક્ષી. અંશુ જય શ્રી કૃષ્ણ. જો અમારી વાડી. અમે જો ના એ ન્યા પાસે ન જતા. અને કૂવો છે આ બાજુ. જો ફ્રેન્ડ્સ, આમાં પપ્પાની વાડી છે. જો આમ જો નૈના બેન ની બોર ખાવા પગી ગયા. આમ જો અમદાવાદ જો બોર ગોતે. જો તમને એને બોર નો મળે ને અમદાવાદ વાળા ને ક્યારેક મળે ને અમને મળી જાય. એ નૈના બેન હાલો, અહીં આટો મારવા જઈ બધા. હાલો ફટાફટ જલ્દી. કેમ રડે છો? આમાં લાટ લીમડા છે. બે ફ્રેન્ડ મળી ગયા છે આજે. હો, બાધુકડા ફ્રેન્ડ બે. હા, અમે છીએ. બે ફ્રેન્ડ બાધુકડા મળી ગયા છે. હા
આ મારા પપ્પાની ને ડાળ છે. જો આમાં પાણી થયું છે, આમાં જ થયું ને, આમાં થયું ડાળમાં પાણી. ડાળ છે. જો મારી વાડી. આજ બપોરનો ટાઈમ છે ને એટલે આવો સીન આવે છે ને, તો સાંજનો ટાઈમ હોય ને તો બહુ મસ્ત આવે. ચાલો ફ્રેન્ડ, ચણા ખાવા. જો આ ચણા બનાવ્યું હું વાયવા ગાડ્યા વાયવા શું હોય? સોપા. સોપે નહીં હવે ચણા સોપે થોડા વાવવાના. ઉગાડ્યા. હા ચણા છે. જો આ રાય છે, રાય કોબી ને એવું કર્યું. જયેશ આય, જય શ્રી કૃષ્ણ. સીતારામ. જય માતાજી. દો જવાબ ઊંધો. આમાં જીજાજી છે ભાવનગર વાળા. જો ગુંડા વિલન. હા જો આ કન્સ્ટ્રક્શન નું કરે છે ભાવનગર માં. જો આ કઈક સણીને જાજો ને પાછા, કઈક સણતા જાજો, જેટલું લઈને જાવ એટલું સણીને જવાનું. અહીંયા અમારે એવું છે. પપ્પા કે પારો. જય શ્રી કૃષ્ણ. લો ભાઈ તમે તે શું નામ છે? મને જય શ્રી કૃષ્ણ. આમાં જીજાજી ને ભાઈ છે બે. ચલો જો ફ્રેન્ડ્સ કોબી મેં લીધું. તે હું ખેંચી લીધું? લસણ ખેંચ્યું છે. લસણ. હા લસણ જો ફ્રેન્ડ્સ કોબી 10. લે બેટા. કેમ રડે છો? લ્યો જોઈ લીધી વાડી તુષારે? હે કમ્પ્લીટ. જય શ્રી કૃષ્ણ. લ્યો ભાઈ. આઈ માં જીજાજી ભાઈ બીજા નંબરના. ઓલા નાના આવી ગયા. તું કેમ હાય કે બધાને હરખું કે? શુભમ હાય. આમ હાથ હલાય. હાય કે. અરે વાહ. ચાલો સોડા પીવા ફ્રેન્ડ. કેન્ડી દર્શ હું ખાય. હવે આખો વેજા પડીશ તું માથે. તારે નથી પીવાની દર્શ. જો કેવો છે દર્શ. જો ગાડીએ થયો જઈશ ઘરે. મારા મમ્મીને ઘરે થઈને પછી પાલીતાણા સીધા નૈનાબેન બધાને લઈને હાલો. બાય. આમાં દિવેશ. આ દિવેશ છે. આ દિવેશના બે ફ્રેન્ડ છે અમારે. જો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ નમસ્તે હોટલમાં. તમે જોઈ શકો છો મારા હાથમાં મેનુ પણ નમસ્તે હોટલનું બતાવે જ છે. અને એમને નમસ્તે હોટલનું જમવાનું ફાવે છે એટલે અમે અહીંયા આવતા રહ્યા છીએ. એટલે મહેમાન આવ્યા હતા તો એમને લઈને અમે હોટલમાં જ આવતા રહ્યા હતા. કેમ કે આજે આખો દિવસ મેરેજમાં થાક્યા હતા. પછી અનીડા આટો મારવા ગયા હતા મારા સાસરીમાં. અને અહીંથી જમીને જ મારા દીનાને એને ઘરે જવાનો વિચાર હતો. એટલે અમે દર્શભાઈ બધા ઓર્ડર દેવા માટે કહેતો હતો કે આપી દો, અમને તો મંચુરિયન ફેવરિટ છે એટલે એમનું આપવું જ પડે. અત્યારે અમે પહેલાં ફર્સ્ટ તો મંગાવી લીધા હતા. 2 ટાઈપ્સ સૂપ મંગાવી દીધા હતા અને 2 મંચુરિયન ઓર્ડર આપી દીધા હતા. એટલે કેમ કે દર્શભાઈને મંચુરિયન ફેવરિટ છે. ત્યાંનું મંચુરિયન બહુ સારું છે. મને મંચુરિયન ત્યાંનું બહુ ભાવે છે. અને 2 પંજાબી શાક આપી દીધા હતા. મેન કોર્સ આવી ગયો. અમે એ બધું સ્ટાર્ટર કર્યા પછી મેન કોર્સ જમ્યા ત્યાંથી નીકળી ગયા. જો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ બધેથી જમી કારવીને મારા બેનને ત્યાં રૂમે જઈને બેસી આવીને આવી ગયા. મારા બેનને બધાને અનીડા દેખાડી દીધું મારા સાસરી અને મહેમાન બધા ઘરે છે. જો એને પથારીને એવું કરી દીધું છે. હું એન્ડ કરું તો ત્યાં અંદર આવતી રહી. અને કોઈકનો પ્રશ્ન છે કે મારા મોઢા ઉપર કરસલી પડી જાય છે, તો મોઢા ઉપર કરસલી પડે શું કરવું? તો તમે છે ને આપણે ફેશિયલ કેમ કરીએ એવી રીતે એવું લાગે તો મસાજ કરી લેવાનું. કોઈ પણ ફેશિયલ તમને સૂટ થતું હોય એનું છે, કાં પછી હોમમેડ રેમેડી કરીને એનું મસાજ કરતો રહેવાનું. તમારે એનો મસાજ જેમ કરશો ને એમ સ્કિન ઉપર થોડુંક કરસલી નહીં પડે. તો થોડાક ટાઈમ તમને કદાચ રહેશે. બહુ વેઇટ હોય તો કદાચ થતું હોય એવું લાગશે, પણ ધીરે ધીરે મહેનત થઈ જશે. જેમ જેમ તમે મસાજ કરશો ને મોઢાનો એમ વાંધો નહીં આવે ને કરસલી તમારે જતી જશે. અને બીજો એક પ્રશ્ન હતો કે હું તમારું ડાયટ 15 દિવસથી ફોલો કરું છું અને મારું વજન ખાલી 1 kg જ ઓછું થયું છે, તો મારે શું કરવું જોઈએ એમ. તો તમે ખાસ પહેલેથી મારા ડાયટના વિડીયો કદાચ જોઈ લેજો. ગોતીને એવું લાગે તો કદાચ કાંઈ ભૂલ રહેતી હોય 15 દિવસમાં 1 kg ઉતરો એટલે બહુ કહેવાય. નહીં તો બધાને બહુ જ ઉતરી જાય છે વજન, બહુ વાંધો નથી આવતો.
એકવાર તમે જોઈ લેજો. અને મારે સેમ જ છે. તો બધા તમે કહું છું ખાસ તમે એકવાર ડાયટ જોઈ લેજો પહેલેથી, તમે કઈ રીતે કરો છો. હું ડાયટ કહું છું એ રીતે છે કે નહીં એમ. અને બીજો એક પ્રશ્ન હતો કે મારાથી ડાયટ નથી થતું, હેતલ દીદી કેવી રીતે ચાલુ કરવું, ભૂખ બહુ લાગે છે અને શું કરવું પ્લીઝ. તો તમે ડાયટ શરૂ નથી કરી શકતા, કઈ રીતે ચાલુ કરવું, ભૂખી નથી રહી શકતા, પહેલા દિવસે તમે ખાઈ લો છો, તો તમને મારે એમ કહેવાનું જ્યારે જ્યારે તમે જે વસ્તુ ખાવાની આદત હોય એ રાખો, એમાંથી તમે ધીરે ધીરે શરૂઆત કરો. કાં તમે એક કામ કરો, સવારનું પહેલાં રૂટિન તમારું ચેન્જ કરો, ખાલી સવારનું કન્ટિન્યુ રૂટિન ચેન્જ કરો કે 12 વાગ્યા સુધી આ રીતે જ ડાયટ કરવાનું છે. પણ 12 વાગ્યા પછી તમે ભલે ખાવા બેસો, કદાચ ડાયટ ન થતી હોય તો તમે એમાં કંટ્રોલ કરતાં કરતાં ધીરે ધીરે ખાઓ એમ. ભલે તમે જે ખાતા હશો એકારે ન મૂકો તો કાંઈ નહીં, એક રોટલી ઓછી કરો એવી રીતે. કાં સીધા મગ લઈ લો, મગનો પોણો વાટક્યો લેવાનો છે. સીધી હું ડાયટ કરું એ તમારે નથી કરવાની. તમે મારા પહેલા દિવસથી ડાયટનો વિડીયો જુઓ કે મેં શરૂઆત કરી હતી ને ત્યારે મેં પોણો વાટક્યો મગ અને 2 ચમચી જે સાદું શાક બનાવ્યું હોય ઘરનું એ નાખીને હું ખાતી, અને 2 પાપડ ને ડુંગળી. ધીરે ધીરે મગ 2 ચમચી ઓછી કરતી ગઈ. અને સાંજે રોટલો છે એક ખાતી હોય તો પોણો ખાતી, પોણોમાંથી અડધો કરીને અડધોમાંથી પાર રોટલો ખાતી. અને શાક રસાવાળું ઓછા તેલમાં વધારતું જવાનું. આપણે રવિવાર સુધી વાટ જોવાની છે, ત્યાં સુધી બીજું કશું જ આપણે નથી ખાવાનું. આપણે રવિવારની જ રાહ જોવાની છે. રવિવારે તમારે બધું ખાવાનું છે. કેમ તમે એમ કહો છો કે માથી ડાયટ નહીં થતું, માથી ભૂખ્યું નથી રહેવાતું, તો હું ખાઈ લઉં છું એમ. પણ તમને એનું મિનિંગ એ જ છે, તમારા મનમાં રવિવાર બેસાડી દેવાનો છે. આપણા મગજમાં રવિવાર ફિટ થઈ જવું જોઈએ કે મારે નહીં આ વસ્તુ નથી ખાવી, મને ખાવાની ઈચ્છા છે તો હું યાદ રાખીશ કે મને આની ઈચ્છા થઈ હતી, હું રવિવાર એ વસ્તુ ભલે હું ખાઈ લઉં. ભલે થોડુંક હું તમને કહું છું એમ, થોડુંક આપણે આગળ ત્યારે આ ટાઈમે હાજર હોય એ ટાઈમે તો સાઈન આપણા માટે મંગાવવાનું, બહારથી હોય તો સાઈન મંગાવવાનું, ઘરે બન્યું હોય તો બનાવવાનું આપણા માટે થોડું, અને એ કંટ્રોલ કરતાં કરતાં ખાવાનું છે. એટલે તમે શરૂઆત તો કરો, થોડું થોડું આદત પડી જશે. અને આજ તો બધા બહુ થાકી ગયા છે, મેરેજ હતા. અત્યારે હવે જો એડિટિંગ કરીને પહેલાં જે ટાઈમે મૂકતી એ ટાઈમે વિડીયો મૂકી દેશે એટલે બધાને મારો વિડીયો મળી જાય. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. થેન્ક યુ. થાકશે હો આજે બધાને, થાકશે જો. થેન્ક યુ કયો. થેન્ક યુ. આંખ્યું નથી ખુલતી તમારી, ભાવ સરખી જો. હવે સુઈ જ જવાના છે. ભૂમિ તો સુઈ ગયો છે ને દર્શ તો મારા મહેમાન આવ્યા છે ને, દર્શ તો બાપા હાય તો બાજુ થેન્ક યુ કહેવાય નથી. મહેમાનને ભાડી ગયો છે એમાં, ચાલો એને લઈને સુટાઈ દઉં. નહીં તારી મોર્નિંગમાં નહીં ઉઠે ને, કાલથી એની સ્કૂલ છે તો 3-4 દિવસના સ્કૂલે નથી, કે ભૂમિ તો શરૂ કરી દીધું છે.